મારે 2-3 વાત તમને કેવી, એ આ ખાલી જાગૃતિ માટે, ડરાવવા માટે નહીં હો, જાગૃતિ માટે. કારણ કે થોડુંક થોડુંક કાર્ય આપણે આપણા જીવનું કરતું રહેવું જોઈએ. એક પેન્ટર હતો ને, તો એણે પછી એક પેઇન્ટિંગ બનાવેલું, 8x8નું કેનવાસ લીધું ને, આમ એક નાળિયેરી બનાવી એક બાજુથી, એની ઉપર એક પક્ષી દોર્યું અને બાકીનું આખું કેનવાસ ખાલી રાખ્યું. એટલે કોઈ એના મિત્રએ પૂછ્યું કે તારું પેઇન્ટિંગ પૂરું થઈ ગયું? તો કે હા. તો પછી કે તારે એક ખાલી નાળિયેરી જ દોરવી હતી, તો આટલું મોટું કેનવાસ શું કરવા લીધું અને આટલું આ ખાલી શું કરવા રાખ્યું? તો કે નાળિયેરી ઉપર એક પક્ષી બનાવ્યું છે ને, એ પક્ષીને ઉડવા માટે જગ્યા ખાલી રાખી છે કે. અને આ વાત સાંભળી કોઈ સંતે બહુ સરસ કીધું કે જિંદગીમાં થોડીક થોડીક જગ્યા ઈશ્વર સુધી ઉડવા માટે પણ ખાલી રાખવી જોઈએ ભાઈ. બધી જગ્યા પેક ન કરી દેવાય નકરી, આ લોકના બળ કરવામાં ઓલામાં. થોડીક જગ્યા જિંદગીની રોજ માટે કલાક 2 કલાક ઈશ્વર સુધી પહોંચવા માટે, ઉડવા માટે ખાલી રાખવી જોઈએ. ઘણીવાર તમે પણ બહુ ઓવર સાહસો કરો છો, ઓવર બળ કરો છો, ઉપરા ઉપરી ધંધા ઉપર ધંધા, ધંધા ઉપર ધંધા, વ્યાજે પૈસાઓ લાવી અને પછી એકાદી જગ્યાએ અટવાઈ જાઓ, ફસાઈ જાઓ અને પછી એવા ભીહમાં આવો. રાતે તમે ચૂરીમું ખાતા હોય ને તો ખબર નથી રહેતી કે મેં શું ખાધું. આવા ટેન્શન આવે છે. આટલું બધું ઓવર ખોટું ન કરવું. અહીંયા ક્યાં કોઈને ભેગું ખણીને જવાનું છે? મોટી મોટી કંપનીઓવાળાએ તે કંપનીઓ મૂકીને ગયા છે ભાઈ. એ કોઈ ભેગી લઈને નથી ગયા. અટાણે જ્યાં જન્મા હશે ને તે એ અટાણે પાછા નોકરી જ ગોતતા હશે ક્યાંક. એ પાછા નોકરી જ ગોતતા હશે. એટલે બહુ મોહમાં પડ્યા છે એવું નથી અહીંયા. અમારે તમારે બધાએ આપણને એમ લાગે કે મારા મારા મારા, બાકી બધા કર્મ સંબંધે ભેગા થયેલા છે. અહીંયા આ દુનિયામાં જીવનું હગું કોઈ નથી. પૂર્વ જન્મની કંઈક લેણા દેવી હોય એટલે બધા ભેગા થાય, લેણા દેવી પૂરી થાય એટલે બધાઈને અહીંથી જવાનું. હા, અને જવાનું થાય ત્યારે મેં જોયું છે ભલભલા માણસો ઢીલા પડી જાય. હા, એક ખાલી આમ 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 જરાક માંદગી આવે ને, ભલભલાને આમ મેં ભગવાન ભજતા જોયા. કોઈ દી મંદિરે ન જાતા, કોઈ દી ભગવાનનું નામ ન લેતા, એને એકવાર ભગવાન ધોળે દીએ તારા તો બતાવે જ તે. બાકી છેલ્લે 6 ફૂટની જગ્યાએ આપણે હિન્દુને 6 ફૂટે ન જોઈ ભાઈ. આ બાળીને રાખ કરવાની હોય. એક બોયાએ બહુ સરસ શેર લખ્યો છે, ઉસકી ધાક સેંકડો પે થી, ઉસકી ધાક, આમ દાદાગીરીની ધાક, સેંકડો હજારો માણસો ઉપર એની ધાક હતી. ઉસકી ધાક સેંકડો પે થી, ગિનતી ભી શહર કે બડો બડો મેં થી. એની ગણતરી પણ મોટા મોટામાં થતી હતી. उसकी धाक सैकड़ों पे थी, गिनती भी शहर के बड़ो बड़ो में थी. दफन वो केवल 6 फीट के गड्ढे में हुआ, जबकि जमीन उसके नाम एकड़ों में थी. જમીન ઉસકે નામ એકરોમાં એની પાસે જમીન હતી, પણ 6 ફૂટના ગड्ढામાં એને દફનાવી દેવામાં આવ્યો. એટલે બહુ ખોટું ન કરવું, બહુ મોહમાં ન પડવું, થોડુંક ઈશ્વરનું ભજન આત્મરૂપ થઈને કરવું. હું આત્મા અને મારા પરમાત્મા, આ શરીર એક દિવસ છોડવાનું છે અને છોડવાનું તેડી કાંઈ કામમાં આવવાનું નહીં. અમારે જિંદગીમાં 2-3 વાર અનુભવ થઈ ગયા છે. 18-20 વર્ષના હતા, ઘર છોડી નીકળ્યા, પહેરે કપડે નીકળ્યા હતા. હા, અમારે બધા જેટલા સાધુ આવ્યા હોય ને, તો એ કોઈ બિચારા 1 રૂપિયો લઈને ન આવ્યા હોય. એના ભાગ હોય ને એ બધા હગાવાલા આવે કે હવે આમાં સાઈનું કરી દો, તો અમે કરી દઈ, લઈ જાઓ ભાઈ. હા, એ ભાગમાં શું હવે અટાણે સાઈનું વાળું વધી ગયું ને, એટલે તે દી નીકળ્યા હોય. પછી પાછા 15-17 વાર એકાદી સંસ્થામાં રહ્યા હોય, ત્યાંથી નીકળી તો વળી પાછા કેર પહેરે કપડે ત્યાંથી નીકળી. જ્યાં જાય ત્યાં પાછું વળી નવે નાકે દિવાળી કરવાની, તોય 50 વર્ષ વૈયા ગયા. હવે 20-30 નહીં વૈયા જાય. ખોટી હું ઠાકુર બહુ કરવાની ભાઈ. પાણી વિનાની સરિતા નકામી, વિનય વિનાની વનિતા નકામી, પ્રાણ વિનાની કાયા નકામી, અને અંતકાળે આ બધી માયા નકામી. અંતકાળે આ બધી માયા નકામી. નો ગરીબ રહેવું એવું મારે નથી કહેવું કોઈને ભાઈ. હા, રડવું પણ હાર્યો હાર. મારું તો એ કહેવું કે 1 પૈસો કમાવા કોઈ દી પાપ ન કરવું. બીજું કે થોડો થોડો સમય કાઢી ઈશ્વરનું ભજન ભક્તિ અને સારા કામ કરવા. સૂતો હતો નિદ્રામાં, જાગી જોયું જ્યારથી, સગું નથી કોઈ કોઈનું, આ દુનિયા બધી સ્વાર્થી. એ ખબર તો પડશે જ મને ને તમને બધાને. અમારા ગુરુઓય ઘણાય રોવે છે, ચેલા હાચવતા નથી, કાં ડખે ચડે.
અમારે બરોબર માળા ફેરવવાનું ટાણું થાય ને ત્યાં ચેલાઓ બાંધણીએ ચીડ્યા હોય, એટલે ગુરુને બિચારાને શાંતિ નહીં. પછી એને એમ થાય કે મળું આ મેં કોની માટે કર્યું. છોકરાઓ હાંચવે નહીં ને, એ બાપાઓને મેં રડતા જોયા. 5 દીકરા હોય અને વારે ચડાવ્યા હોય, એ કોઈ ભેગા રાખવા તૈયાર ન હોય, અને રાખતા હોય ને તોય તે જાણે કોઈ પાકિસ્તાનના માણાને આપણે રાખ્યો હોય એમ રાખતા હોય. હામું ન જોવે કોઈ. મેં કેટલાય બાપાઓના એવા દર્શન કર્યા છે. એક બાજુના ખાટલામાં બિચારાને હાવ વધારાની રૂમમાં ખાટલો રાખ્યો હોય, બાપા બીમાર હોય, અમે ખાલી આમ જઈને ત્યાં પધરામણીએ, ત્યાં ચોધાર આહુડે રડવા મળે. કોઈ દી અમારે એને મુલાકાત ન થઈ હોય ને તોય બિચારા પોંક મૂકે અને એમ કે સ્વામી ભગવાનને પ્રાર્થના કરો, હવે દોરી ખેંચી લઈ. કંટાળી ગયા હોય બિચારા, શરીરથી, કુટુંબીઓથી. કોઈ હામું જોતું ન હોય, પાસે આવતું ન હોય. આગળ હતો તે હું નહીં ભાઈ, એ તઈ ખબર પડે વૃદ્ધાવસ્થામાં. એટલે થોડું ભજન ભક્તિ કરી લેવું. અને એ હાલતા ચાલતા હોય ને ત્યાં ઓલી 2 બહેનો દળનું દળાવવા ગઈ હતી. એક બાઈને બાજરો ખાવાની ટેવ, તે માળી દળતી જાય ને બુકડો મારતી જાય. બીજી બાઈ કે એલી તને આવી શું ટેવ પડી? મને હતી કે ભૂખ લાગે તો હું ખાઈ લઉં. ચોમાસાનો સમય, 2 જણી દળનું દળી અને માથે ટોપલિયું લઈને હાલતી થઈ. એમાં રસ્તામાં બરોબર ચોમાસાનો સમય એટલે ગારો થયેલો, એક લપસીને બીજીની ઉપર ગઈ, 2 પડ્યું હેઠીએ. 2ના દણાની ટોપલિયું હતી ઢોળાઈ ગઈ, લોટ ઢોળાઈ ગયો ગારામાં. હવે પેલી હતી ને જે બુકડા મારતી હતી, ઈવડી માળી ઊભી દાંત કાઢે. એટલે બીજી કે 2નો લોટ ઢોળાઈ ગયો છે ને તને દાંત છે ને આવે છે? તે પેલી નારી કે મેં જેટલા બુકડા માર્યા એટલા જ મારા બાપના, તારું જ બધું ગયું. ઈ કે દળતા જેટલા બુકડા માર્યા એટલા જ મારે રહ્યા, તાર જ બધું ગયું. એમાં સમજાય તમને વાત ભાઈ? સારા દિવસો હોય ત્યારે ભજન ભક્તિના સત્કર્મના બુકડા મારી લેવા, કાલ સવારે બધું ઢોળાતા વાર નહીં લાગે ભાઈ. હા, બહુ પાકી વાત છે. ક્રેઝ ઉપર હોય જ્યારે આમ પીચ ઉપર લાગે એટલા ચોકા ને છક્કા મારી લેવાય, ક્યારે દાંડિયું ઉડી જાય કંઈ નક્કી નહીં. ઘણા છે ને ઠગુક કરવામાં રહે, નો રનિંગ થાય નો કાંઈ થાય. અમુકી બધાને દાજ ચડે કે આવડો આઉટ થાય થારું. આપણે 1-2 ખેલાડી છે, મને હજી દાજ ચડે, ગમે ત્યારે મળે એક તો ઝીકવી જોઈએ આને. નકરા રન જ બગાડ્યા કરે, રન આમ દડા જ બગાડ્યા કરે. એની કરતાં શ્રીલંકાના ખેલાડી હારા, જ્યારે આવે ધક્કો લઈને આમ જ આવ્યા હોય તમારે, ધના ધન થાવાય થાય એટલે વયું જવાનું. પછી એટલે ચોકા છક્કા મારી લેવા ભાઈ ટાઈમે, બાકી અહીંયા કાંઈ નથી. મરનારની ચિતા ઉપર ચાહનાર કોઈ ચડતું નથી. મરનારની ચિતા ઉપર ચાહનાર કોઈ ચડતું નથી. કહે છે મરી જઈશ પણ પાછળથી કોઈ મરતું, એમ કે તમારા વિના હું મરી જઈશ પણ પાછળથી કોઈ મરતું નથી. મરનારની ચિતા ઉપર ચાહનાર કોઈ ચડતું નથી. કહે છે મરી જઈશ પણ પાછળથી કોઈ મરતું નથી. અરે જુએ છે આગને બળતી, આગમાં કોઈ પડતું નથી. આગને તો શું, એની રાખને પણ કોઈ અડતું નથી. એની રાખને પણ કોઈ અડતું નથી. અને આકાશમાં ટમટમતા બધા તારા નથી હોતા. આકાશમાં ટમટમતા બધા તારા નથી હોતા. બધાય તારોડિયા ન હોય ભાઈ. હા, બધા એ કંઈક ગ્રહો જ ન હોય. આકાશમાં ટમટમતા બધા તારા નથી હોતા. સાગરના પાણી બધા ખારા નથી હોતા. બધાય સાગર ખારા ન હોય. આફ્રિકામાં બહુ મોટો સાગર છે, તમે જોશો 3 દેશનો આવરી લે એવડો મોટો સાગર, પણ મીઠું પાણી. આકાશમાં ટમટમતા બધા તારા નથી હોતા. સાગરના પાણી બધા ખારા નથી હોતા. મંદિર જનારા બધા સારા નથી હોતા. હા, બધાનું આમાં આવે ભાઈ. મંદિર જનારા બધા સારા નથી હોતા. જેને હું ચાહું છું એ બધા મારા નથી હોતા. જેને હું ચાહું છું એ બધા મારા નથી હોતા. એ ખબર ટાણે પડે ભાઈ, એ બધા મારા નથી હોતા. માટે થોડું પાછું વળી ઈશ્વરનું ભજન, હું આત્મા મારા પરમાત્મા, આ કરતું રહેવું જોઈએ. દેશ ફર્યો, વિદેશ ફર્યો, સમંદર આકાશ, હવે તો જીવતું પાછો ફર, નહીતર થાકી જઈશ. બહુ થાક લાગશે, છેલ્લે ભારે બહુ લાગશે કે મળી આ જિંદગી મેં કોના માટે બરબાદ કરી, કોની માટે હું આ જીવું, જેની માટે મેં આ બધું કર્યું એ તો મારું કોઈ પાસે નથી આવતું. આ પાપ કોની હાટું કર્યા, આ કાળા ધંધા કોની હાટું કર્યા, આ ચોરીયું, લૂંટ, દગાદુગી, ભેળસેળ કોની માટે મેં કર્યું. આ ટોપલો મારે એકલાને લઈને જવાનો,
આ વાલિયામાંથી વાલ્મીકી ઋષિ બન્યા, વાત તો આ જ હતી ને ભાઈ, પાપ કોની માટે? એટલે આ કવિ લખે, દેશ ફર્યો વિદેશ ફર્યો, ફર્યો સમંદર આકાશ, હવે તો જીવતું પાછો ફર, નહીં તો થાકી જઈશ. હું આ પામું, હું તે પામું, કોઈ ન ટકે મારી હામું, હવે એવી સ્પર્ધામાંથી પાછો વળ, નહીતર થાકી જઈશ. આ મોટા મોટાઓ છે ને સ્પર્ધામાં ચડ્યા છે, મારી હામો કોઈ ટકવો ન જોઈએ. આ બહુ મોટી મોટી કંપનીઓવાળાની રાતે ઊંઘ ન આવે. એક જણો એમ કે ને ફલાણી કંપનીને આ વખતે આટલો ટર્ન ઓવર થયું, તે આને માળા નાખી રાત ઊંઘ ન આવે. હક કોઈ નથી હો. રાજા ભી દુખિયા, રંક ભી દુખિયા, ધનપતિ દુખિત, વિકાર में વિના વિવેક ભેખ સબ દુખિયા, જૂઠે તન અહંકાર में ઉધવ સંત સુખી સંસાર में. સંત એટલે જેને જગતમાં વિરક્તિ છે અને ઈશ્વરમાં પ્રીતિ છે, એનું નામ સંત. શોર્ટ એન્ડ સ્વીટ આ મારી સાધુની વ્યાખ્યા છે. ભગવા પહેરવાથી કોઈ સાધુ થતો નથી, જટા રાખવાથી, ટકા રાખવાથી, દાઢિયું વધારવાથી, ટીલા ટપકા કરવાથી કોઈ સાધુ થતો નથી. એ વેશ છે, જેને આ જગતમાં વિરક્તિ છે અને ઈશ્વરમાં ભક્તિ છે, એનું નામ સંત. અને એ જ સુખી આ સંસારમાં છે, બાકીના બધા દુખી. વિના વિવેક ભેખ સબ દુખિયા. અને કવિ બોલે, રાજા થયો ને ગુરુ થયો, થયો કલાકાર સારો, હવે તો જીવતું બ્રહ્મરૂપ થા, નહીતર થાકી જઈશ. સત્તા મેળવી, સંપત મેળવી, મેળવી માન મોટાય, હવે તો જીવતું પ્રભુ મેળવી લે, નહીતર થાકી જઈશ.